હંમેશા જ્યારે તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ તમને તમારા ઉંમરની સભાનતા આપી રહી છે, ત્યારે તમે આ જ ટેનિસના દડાની યાદ રાખો કે એને ક્યાં ખબર છે. જે દિવસે તમે તમને વૃદ્ધ સમજવા માંડ્યા તે દિવસથી તમને તકલીફ થયું છે. જે દિવસે તમે તમને નબળા સમજવા માંડ્યા તે દિવસથી તકલીફ શરૂ. જે દિવસે તમે એવું માનવા માંડ્યા કે આ વિરોધ પક્ષ છે, તે દિવસે તમે જગતની સૌથી મોટી રમત, સૌથી મોટી વસ્તુ હારી ગયા છો. મારી જીતનો આધાર, મારી સમજનો આધાર હું જ હોઈ શકું. તમને સરદારધામ 1 રૂપિયો આપીને ભણવાની વ્યવસ્થા કરી શકે, તમને પુસ્તકો આપી શકે, તમને સારા ટ્યુટર આપી શકે, તમને એસી ક્લાસરૂમ આપી શકે, બેસ્ટ ફૂડ આપી શકે, પણ ભણવું તો તમારે જ પડે. મોબાઈલમાંથી બહાર મારે જવું પડે, ફેસબુકની બહારની દુનિયા મારે જ સમજવી પડે. વોટ્સઅપના સ્ટેટસ બદલાવાના બદલે સ્ટેટ બદલો તમારા મનનો. અને અહીંયા જો આમાંની કોઈ દીકરી આ વ્યવસ્થાનો લાભ લે તો મગજમાં એક સંકલ્પ ચોક્કસ ને ચોક્કસ કરે કે જે દિવસે હું કંઈક બની જાય સરદારધામના હિસાબે, આ પાટીદાર સમાજના હિસાબે, તો હું વ્યક્તિગત રીતે 5 દીકરીને આગળ લાવવાની જવાબદારી લઈશ. પણ આપણે એવું માનીએ છીએ કે સમાજની જવાબદારી છે મને આગળ વધારવાની, મારી કોઈ નહીં. ત્યાં ભૂલ શરૂ થાય છે. અને બીજું મારે એક ટકોર સાથે એવું કહેવું જોઈએ કે જ્યારે અહીંયાથી કોઈક ભણે છે, અહીંયા કોઈક ગરીબ જે છે એની દીકરીઓ ભણે છે, ત્યારે બહાર નીકળતી વખતે તમે આપેલા અનુદાન માટે એ વ્યક્તિને રિયલાઇઝ ન કરાવો કે તમે ત્યાંથી ભણ્યા, અમે 5,000 રૂપિયા આપ્યા હતા. હું સંસ્થાઓ સાથે જોડાયેલી છું એટલે મને ખ્યાલ છે. જ્યાં સુધી આપણે રિયલાઇઝ નથી કરાવી દેતા કે જે વ્યક્તિ આગળ વધી એમાં આપણાય તે 2-3, તમે જે 4 રોટલી ખાધી એમાં એક રોટલી આપડી હતી હો, જોજે. યાદ રાખવાનું કામ એને સોંપો, માણસને નહીં. જે દિવસે આ લોકોએ તમારું યાદ રાખ્યું ત્યારે ઓલો વાળા એમ કહેશે કે હવે નીચે બધું સરભર થઈ ગયું દોસ્ત, હવે કાંઈ ઉપરના ચોપડાની જરૂર નથી. અને બીજું કે તમારું ભણવું, તમારું આગળ વધવું, તમારું સમાજમાં નામ બનાવવું, એનો અર્થ એ જરાય નથી કે તમે તમારી શ્રદ્ધામાંથી, તમારા સંસ્કારમાંથી, તમારા વિચારમાંથી રાજીનામું આપી દેવું. મેં ઘણી બધી વાર એવું કહેતા સાંભળ્યું છે કે આઈ ડોન્ટ બિલીવ ઇન રિલિજન. આટલું ઇંગ્લિશમાં બોલી લેવાથી તમે ત્યાંથી કંઈ એપ્રુવલ નથી લઈને આવ્યા હતા. કોઈ પણની શ્રદ્ધાને ઘણી બધી વાર એવું સાંભળે કે આવી બધી અંધશ્રદ્ધાઓમાં મારી માન્યતા નથી. સાહેબ, તમારા ઘરની દાદી 80 વર્ષથી એક સમજ સાથે જીવી રહી છે કે હું આ રીતે માળા ફેરવીશ ને તો મને ઉપરવાળો મળશે. ત્યારે તમે તમારા જ્ઞાનનો પ્રવાહ આપી આપીને એની એક શ્રદ્ધાને શું કામ ડિસ્ટર્બ કરો છો? તમને નવી શ્રદ્ધા રોપતા કરવી હોય તો તમે તમારી જાતમાં કરો, અન્યમાં કરો. ખોટી બીજી દિશા તરફ જવાનું બંધ કરી દો. એક વખત એક પિતા મરણ પથારી હતા, એને લાગતું હતું બાપ દીકરી 2 જ હતા, અને ક્યાંક હવે પિતાને સમજાઈ ગયું હતું કે ગમે ત્યારે દ્વાર ખટખટાવશે ને આપણે ઉપર જવું પડશે. એટલે એના પિતાએ એની દીકરીને બોલાવી કે બેટા, તને તો ખબર જ છે કે આપણે 2 જ છીએ, માતા તો છે નહીં, એટલા માટે હું તને થોડું ઘણું આપણું બધું જે છે હું તને સમજાવી દઉં કે અહીંયા આટલું છે, અહીંયા આટલું છે, પણ આ એક ઘડિયાળ છે બેટા, સે જો ને, તારા દાદાએ મને આપી હતી અને લગભગ 201 વર્ષ જૂની ઘડિયાળ છે. તો બાજુવાળા જે ઘડિયાળ લી છે ને ત્યાં જઈને પૂછી આવ ને કે આ ઘડિયાળના કેટલા આવે. દીકરી રમતી ગમતી ઉત્સાહે જઈ અને ઓલા ઘડિયાળવાળા ભાઈને પૂછે છે કે આ ઘડિયાળના કેટલા આવે. તો ઓલા ભાઈ સેજ આમથી આમ ડાબે જમણે ઉપર નીચે કરીને કીધું કે 500 રૂપિયા આવે. એટલે દીકરી આવીને પિતાને કીધું કે એ ઘડિયાળીએ તો મને એવું કીધું કે દાદાની ઘડિયાળના 500 રૂપિયા આવે. પિતાએ કીધું કાંઈ વાંધો નહીં, એક કામ કરો, એટલે કોફી શોપવાળા છે ને એને પૂછ કે આ ઘડિયાળની બદલામાં તને કેટલી કોફી અને શું આપે. એટલે એ કોફી શોપવાળાને ત્યાં જાય છે અને એમ કહે છે કે આ ઘડિયાળ મારા દાદાની છે, મારા પપ્પાએ કીધું છે કે આના બદલામાં તમે અમને કેટલી કોફી ને, તો કે તમારે લગભગ 3 કપ કોફી આવે.
એનાથી વધુ આ ઘડિયાળના બદલામાં કંઈ નહીં આવે. ઘડિયાળ તો જૂની છે ને પટ્ટોય થોડોક ઘસાઈ ગયેલો છે, તૂટે એવી રીતે સ્થિતિમાં છે. જવા દે છે. ફરીવાર દીકરી પાછી પિતા પાસે, કોફીવાળા એમ કીધું છે કે 3 કોફી આવે. બીજે દિવસે ફરીવાર પિતા છે એ દીકરીને એવું કહે છે કે ઓલા કરિયાણાવાળા ભાઈ છે ને એને પૂછને કે આ ઘડિયાળના બદલામાં ચોખા આપણને કેટલા આપે. દીકરીને એમ થાય કે એટલી બધી એ કંઈ તકલીફ નથી કે ઘડિયાળને બદલામાં આપણે ચોખા લેવા જોઈએ કે એવું કંઈ કરવું જોઈએ. એ જાય છે અને ચોખાવાળાને એમ કહે છે કે ભાઈ આ ઘડિયાળના બદલામાં તમે અમને કેટલા ચોખા આપો. એટલે ઓલો એ તેમ છે જુએ છે કારણ કે આ તો બંધ છે, ભલે 200 વર્ષ જૂની હોય, આમાં રિપેરિંગ છે, હજી આમાં કેટલું બધું કરવાનું છે. તો કે આના બદલામાં અમે તમને 5 કિલો ચોખા આપીએ, એથી વધુ તો ન આવી શકે. એટલે પિતા પાસે જઈને એવું કહે છે કે પછી થોડી દીકરી ઇરિટેટ થઈ જાય, પપ્પા તમે મને ઘડિયાળીવાળાને ત્યાં મોકલી, એણે 500 રૂપિયા કીધા તોય તમે ઘડિયાળ ન વેચી, કોફીવાળાએ 3 કોફીનું કીધું તોય તમે ન વેચી, કરિયાણાવાળાએ 5 કિલો ચોખાનું કીધું તોય તમે ન આપે, તમારા મનમાં છે શું? પિતા કે કાંઈ નહીં, એક કામ કર, થોડી આગળ જઈશ ને એટલે એક આપણા ગામમાં મ્યુઝિયમ છે, ત્યાં જઈને તું આપ કે આ ઘડિયાળના કેટલા આવે. દીકરીને જરાય ગમતું નથી, તેમ છતાં પિતા જાય છે અને દીકરી જાય છે. એટલે મ્યુઝિયમવાળાને જઈને એવું કહે છે કે આ ઘડિયાળના કેટલા આવે. એટલે મ્યુઝિયમવાળો પારખી હતો, સમજવાળો હતો, એને કહેવું ન પડ્યું કે 200 વર્ષ જૂની ઘડિયાળ હતી. એણે તરત ઘડિયાળ જોઈ અને થોડું આમથી આમ ખોલીને એમ કીધું કે હું તમને આ ઘડિયાળના 10 લાખ રૂપિયા આપીશ, કારણ કે જૂની છે, એન્સાયન્ટ છે, મ્યુઝિયમમાં રાખી શકાય એવી છે અને ઇન્ટરનેશનલ બજારમાં તો આ ઘડિયાળનું બહુ જ મોટું મૂલ્ય છે. દીકરી હસતી કૂદતી બાપ પાસે આવે છે, એમ કહે છે પપ્પા એ લોકોએ 10 લાખ રૂપિયા મને આ ઘડિયાળમાં આપી. પછી પિતાએ આમ છેલ્લા શ્વાસ રોકી રાખ્યા હતા પોતાના સમજ આપવા માટેના. ધ્રુજતા હાથે એ ઘડિયાળ પોતાની દીકરીના હાથમાં આપી, પોતાનો હાથ ઉપર મૂકીને એવું કીધું કે બેટા, જે વ્યક્તિ તારી કિંમત સાચી કરી શકે ને એના જ હાથમાં તારી જાતને સોંપજે. ખોટા કરિયાણાવાળાને ત્યાં, કોફીવાળાને ત્યાં, ઘડિયાળીને ત્યાં પોતાની કિંમત લગાવવાના બદલે જે ખરેખર જહોરી હોય, જે તારા અસ્તિત્વના, તારા સપનાઓના, તારા જીવનની કિંમત જ્યાં આંકી શકે ત્યાં જઈને પોતાનું રોકાણ કરજે, ત્યાં પોતાની જાતને થઈને ધરજે. તો તને સમજાશે કે તારી કિંમત શું. કે જે લોકો તમારા અસ્તિત્વની કિંમત તમારા હોવાથી પણ ઓછી લગાવતા હોય, દોસ્ત હળવેકથી રસ્તો બદલાવી નાખજો, હળવેકથી. એમને પણ ખબર ન પડવી જોઈએ કે હવે આ કંપનીમાં એનું રોકાણ નથી. સરી જજો. અને જગ્યા કરવી એ તો સ્ત્રીને આવડે જ છે. ખસી જતા, મેં પહેલાં જ કીધું તો, ખસી જતા, વહી જતા, ભૂસી જતા, નીકળી જતા, પસાર થઈ જતા, એ તો મારા અસ્તિત્વનો ગુણ છે. નદી છું, તળાવ થોડું બંધિયાર કે હું ગંધાઈ જાઉં. મારા લહેજામાં એ વલણ છે, વહેણ છે. સીટી વગાડવાની ને 6 વાગે રસોઈની, એટલે પૂછવું પડે. હું 12 ગામ છું પણ અહીંયા બેઠેલી સ્ત્રીઓ તે તો છે રસોઈ. છેલ્લી 1-2 વાત કહી અને મારી વાણીને શાંત કરી દો અને તમારા મનને પણ. પહેલું, તમે શું છો એ તમારે કોઈ પાસેથી શીખવાની, સમજવાની જરૂર જરાય નથી. કોક એક વ્યક્તિ આવતી 8મી માર્ચ 2022માં તમને એમ કહે કે તમે ઉઠી જાઓ, જાગી જાઓ, સમજી જાઓ તમે શું છો, એવું પણ કરવાની જરૂર. તમે તમારી જાતને પૂછતા થઈ જાઓ. સાહેબ, તમને 100 સવાલ કોઈ કરે એ પહેલાં તમે તમારી જાતને સવાલ કરતા થઈ જાઓ અને એનો જવાબ મેળવતા થઈ જાઓ. તમે કેવા લાગો છો, તમે કેવા લાગો છો એનો એપ્રુવલ કોઈ આપે એ પહેલાં અરીસામાં રોજ તમારી જાતને એમ કહી જાઓ તું બહુ દોસ્ત સુંદર છો. સાહેબ, સાચું કહું, તમને હજી કોઈ ઈશ્વર કરે અહીં બેઠેલી કોઈ વ્યક્તિની વિકલાંગતાની એક પણ પ્રકારની પરખ ન થાય, સ્પર્શ પણ ન થાય. તમે મારા જેવી સંસ્થાઓમાં આવીને જુઓ ને તો તમને સમજાય કે તમારું શરીર સંપૂર્ણ હોવું, તમારું મન તમારા કાબૂમાં હોવી, તમારી ઈચ્છા વ્યક્ત કરવાની આવડત તમારામાં હોવી, તમારું સ્થિરતાથી ઊભું રહેવું, તમારું કોઈકની આંખમાં આંખ નાખીને જોવું, કોકનું બોલેલું તમારે સાંભળવું અને સમજપૂર્વક પછી કોઈ 3 વ્યક્તિને કહેવું, એ પણ એક ઈશ્વરીય ગુણ જ છે, એ પણ ઈશ્વરે કરેલી કરુણા જ છે. તમે આવીને જુઓ અમારા બાળકોને તો તમને સમજાય કે 28 વર્ષની દીકરી હોય, દેખાવડી હોય,
પણ મેન્સ્ટ્રુઅલ હાઇજીન કેમ કરવું એ એને આવડતું ન હોય, એ શરીરની સભાનતા એની અંદર ન હોય. અને પોતાના 28 વર્ષના દીકરાને, પોતાની 40 વર્ષની દીકરાને એક માં સંધિવા થઈ જાય ત્યાં સુધી તેડીને દરેક ડૉક્ટર પાસે, સંસ્થાઓ પાસે ફરતી હોય. સાહેબ, દુઃખ એને કહેવાય. 3 ટાઈમ આપણને શ્રેષ્ઠ જમવાનું મળે છે, આપણે ત્યાં 365 દિવસમાં રોજ નવા કપડાં પહેરી શકીએ, એટલા કપડાં તમારી પાસે હોય તો તમે સુખી જ છો, તો તમે સુખી જ છો. હું ઘણી બધી વાર કહું કે અહીંયા બધી રાત જાહેરાત થતી હતી ને કે ભાઈ 1 રૂપિયો 365 દિવસ, ત્યારે અહીંયા બેઠેલી દરેક સ્ત્રી ક્યાંક એવો વિચાર કહેશું કે તમારા ભાઈને પૂછીને કરશું. ત્યારે થોડી સભાનતાપૂર્વક આપણે બ્યુટી પાર્લરમાં જઈએ છીએ ત્યારે આપણા ભાઈને પૂછીને જઈએ છીએ કે 400 રૂપિયાનો ફેશિયલ થઈ ગયું છે? કદાચ નહીં. સાહેબ, સાચા અર્થમાં મારી માટે સેવા એ છે કે તમારા અંગત ખર્ચામાંથી થોડી કાપકૂપ કરીને અન્ય વ્યક્તિને સુખી કરવા માટે તમે જેમાંથી થોડું ઘણું આપો, એ જ સાચી સેવા છે. ઉછાળ હોય, જુવાળ હોય ત્યાંથી આપે એ તો ઈશ્વરની કરુણા છે, એની ઉદારતા છે. પણ મારી પાસે કશું ન હોય અને હું કોઈકને રાજી કરું. કોઈક વ્યક્તિ ઉદાસ છે, કોઈ વ્યક્તિ ઉદાસ છે તો એને એક ક્ષણ સાંભળી લેવામાં જરાય ખોટું નથી. કોઈ વ્યક્તિ લબડી રહી છે, લથડી રહી છે, કોઈ સ્ત્રીને છેલ્લો એક અવકાશ છે કે આત્મહત્યા કરું ન કરું, આમ ન કરું, એ એની ક્ષણ સંભાળી લેવામાં જરાય ખોટું નથી. કોઈ વ્યક્તિ મૂંઝાઈ રહી છે આર્થિક રીતે, સામાજિક રીતે, સાંવેગિક રીતે, એ ક્ષણે એનો સાથ આપી દેવામાં જરાય મોડું નથી. કોઈક વ્યક્તિ તમારા એકાદ રૂપિયાના હિસાબે પોતાના જીવનનો આખો ચિતાર જો બદલાવી શકતો હોય તો એ ક્ષણે એ આપી દેવામાં જરાય ખોટું નથી. અને ઈશ્વર કરે કે આપણે એવા ક્ષણોને ચોરતા માણસ થઈ જઈએ કે અન્યની અનેક ક્ષણોને આપણે બદલાવી શકીએ એવા પાવરધાઓ આપણે થઈ જઈએ. એટલી સંવેદના આપણી અંદર આવે, એટલી લાગણી આપણી અંદર આવે કે આપણે કોઈકના સુખનું કારણ બનીએ, કોઈકની પીડાનું કારણ આપણને ઈશ્વર ક્યારેય ન બનાવે. તમે બોલો ને તમારા શબ્દથી એકાદ સ્ત્રી દુઃખી થાય, એકાદ સ્ત્રી દુભાય, એવું વાક્ય મારા મનમાંથી ક્યારેય જો ન નીકળે તો મને સમજાણું હોવું જોઈએ કે વુમન એમ્પાવરમેન્ટ શું છે, માણસનો જે દિવસ છે, સ્ત્રીનો જે દિવસ છે એ શું છે. આજે એક સંકલ્પ તો મારી બહેનો કરો ને કરો કે આજ પછી હું એવું કાંઈક નહીં બોલું કે કોઈક સ્ત્રીનું ઘરમાંથી બહાર નીકળવું કાં બંધ થઈ જાય અને કાંઈને એક વિચાર આવે કે ઓલી મારી માટે આવું કહેતી હતી. કાંઈ જ ન કરો, સંકલ્પ ન કરો તો કાંઈ નહીં, આટલો સંકલ્પ કરો. અને બીજું કે મારા હિસાબે આ પૃથ્વી પરની એકાદ સ્ત્રી સુખી થાય એવી હું નૈતિક જવાબદારી અંગત રીતે પ્રોમિસ હું મારી જાતને આપું. એટલું કરીએ. ગૃહિણીઓને સન્માન આપતા શીખીએ. તમને બહાર નીકળવા મળે છે, નામ કમાવા મળે છે, કામ કરવા મળે છે, એ ક્યાંક તમારી આજુબાજુની વ્યવસ્થા અને ઉપરવાળાની કરુણા છે. હંમેશા આપણી લાયકાત હોય એવું જરૂરી નથી. એનો અર્થ ઘરે રહી છે એની પાસે લાયકાત નથી એવું નથી, ક્યાંક અવકાશ નથી. એટલે એને પણ સન્માન આપો. એને જ્યારે મળો ત્યારે એને પણ થોડું હક કરીને કહો કે યાર મારા તો ચોખા બગડી જાય છે પણ તમારા મગનો બગડે નહીં. એને કહો કે તમે ઘરે રહ્યો છો, તમે ઘરે રહ્યો છો તો સમાજ સારો છે. કોઈ ટ્રસ્ટ મી, જે જ્યાં છે ત્યાં યોગ્ય જગ્યાએ જ છે. આપણી મથામણે છે કે નદીના સામે કાંઠે સુખ છે, આ કાંઠે મૂંઝારો છે. પણ જે નદીના ઓલા કાંઠે છે ને એને એમ થાય છે કે અહીંયા હોત ને. દરેક, અને બીજું ઘરે રહેતી તમામ સ્ત્રીઓને કહું કે બહાર રહેતી સ્ત્રી, કામ કરતી સ્ત્રી નહીં બપોરે સૂઈ જવું છે, એને પણ સિરિયલના એપિસોડ રિપીટેડલી જોવા છે. પણ એના ઉપર કોઈ જુદી જવાબદારી છે એટલે એને ઘરની બહાર નીકળવું પડે છે. એટલે બહાર નીકળતી સ્ત્રીઓ સ્કૂટર લઈને નીકળી જાય છે. એ ફરવા નથી જતી, કામ કરવા જાય છે.